આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી પાટણથી આવી રહ્યા છે સમાચાર। પાટણમાં બોમ્બની ધમકીવાળો એક મેલ મળ્યો છે। કલેક્ટરના મેલ આઈડી પર બોમ્બની ધમકી મળી છે। બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકીવાળો મેલ મળતા તપાસ શરૂ થઈ ગઈ છે। 200 કર્મચારીઓને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢવામાં આવ્યા। પાટણ કલેક્ટર કચેરીમાં તમામ પ્રકારની કામગીરી સ્થગિત કરીને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા। આઈઈડીના મેલ આઈડી પરથી બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળો મેલ આવ્યાની શક્યતા છે એવું કલેક્ટરે જણાવ્યું છે। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસનો કાફલો પહોંચ્યો છે કલેક્ટર કચેરીએ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તો કલેક્ટરના મેલ આઈડી પર બોમ્બની ધમકી મળી છે અને 200 કર્મચારીઓને કલેક્ટર કચેરીમાંથી બહાર કાઢીને હવે બોમ્બ શોધવા માટે ટીમો કામે લાગેલી છે। કારણ કે જે મેલ મળ્યો છે, મેલ આઈડી પર મળ્યો છે, એ કલેક્ટરના મેલ આઈડી પર મળ્યો છે અને જે પણ વ્યક્તિએ આ ધમકી આપી છે એને મેલ દ્વારા ધમકી આપી છે અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે। વધુ માહિતી મેળવીએ। પાટણથી સંવાદદાતા અશરફ જટ જોડાયા છે। અશરફ, હાલ સુધીની જે તપાસ થઈ છે કલેક્ટર કચેરીમાં, શું કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી છે ખરી? બિલકુલ પંકજ, હાલની સ્થિતિએ પાટણ કલેક્ટર કચેરીમાં દોડધામ મચી જવા પામી છે। તેનું મુખ્ય કારણ છે કે પાટણ જિલ્લા કલેક્ટરને મેલ આઈડી ઉપર એક ધમકી ભર્યો મેલ પડ્યો છે। તે મેલમાં લખ્યું માત્ર એટલે જ લખ્યું છે કે આજે બપોરે 3 વાગે કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થશે। એટલે કે આ મેલ છે થર્ડ પાર્ટી પર આવેલું છે, એટલે કે આઈઈડી દ્વારા મેલ આવેલું છે। સમગ્ર મામલે પાટણ જિલ્લા પોલીસ વડા સહિત એસઓજી અને એલસીબીની ટીમ કલેક્ટર કચેરી પાસે પહોંચી ગઈ છે। તેમજ બોમ્બ ડિસ્પોઝની બોલાવી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ પોલીસને કે બોમ્બ ડિસ્પોઝની ટીમને કાંઈ હાથ લાગી નથી। પરંતુ તકેદારીના ભાગરૂપે કલેક્ટર કચેરી તમામ કામો હાલ સ્થગિત કરી દેવામાં આવે છે। તેમજ 200 થી વધુ જે કર્મચારી છે તમામને બહાર નીકાળીને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવે છે। પરંતુ પંકજ, હાલની સ્થિતિએ કોઈ પણ એવી શંકાસ્પદ વસ્તુ હાથમાં લાગી નથી, પરંતુ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર પહોંચ્યા છે અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાલ ચાલી રહી છે। પંકજ, અશરફ, આ જે ધમકી મળી છે મેલ પર, એમાં કલેક્ટર કે એસપી સાથે તમારી કોઈ વાતચીત થઈ શકી છે? શું તેમને આ કોઈ ટીખળખોરની હરકત લાગી રહી છે? બિલકુલ પંકજ, મીડિયા સમક્ષ જે રીતે કલેક્ટર નિવેદન આપ્યું છે કે સમગ્ર મામલે માત્ર મેલ મળ્યો છે। મેલમાં એટલું જ લખ્યું છે કે 3 વાગે આવી તો બ્લાસ્ટ થશે, પરંતુ આ મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યું છે, કોને મોકલ્યું છે, તે હજુ સ્પષ્ટીકરણ થઈ ગયું નથી। પરંતુ આ સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ થઈ રહી છે। તેમજ મેલ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું તે દિશામાં પણ જિલ્લા કલેક્ટર અને સાયબર ક્રાઇમ તપાસ કરી રહ્યો છે। એટલે સમગ્ર મામલે હજી સુધી સ્પષ્ટીકરણ મીડિયા સમક્ષ પણ કરવામાં આવ્યું નથી। પંકજ, જી અશરફ, આભાર માહિતી આપવા માટે। સુરતના વેસુમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યો સામે આવ્યા। એક સાથે 3 માળમાં આગ લાગી ગઈ। આગની જ્વાળાના દ્રશ્યોને જોતા અંદાજ લગાવી શકાય કે આગ કેટલી ભયાનક હતી। આગના સમયે લોકોમાં ભારે ભય ફેલાયો હતો। સદનસીબે આગની ભયંકર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના વેસુમાં લાગેલી આગની તપાસ ડ્રોન ઉડાડીને પોલીસે તપાસ હાથ ધરી। ડ્રોન મારફતે આગની ઘટનાનો તાગ મેળવ્યો। પોલીસ ડ્રોન મારફતે બિલ્ડિંગની તપાસ કરી। બિલ્ડિંગમાં લાગેલી આગના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાખ થઈ। કોઈ જગ્યાએ હજુ પણ આગ ચાલુ નથી, તે અંગે તપાસ ચાલી રહી છે। તો આ તસવીરો તમે જોઈ શકો છો કે સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગી હતી, જે ધીરે ધીરે વિકરાળ બની ગઈ હતી અને આ આગને બુઝાવવા માટે ફાયર ફાઇટરની ટીમ અહીંયા આવી પહોંચી હતી। ડ્રોન મારફતે આગની ઘટનાનો તાગ મેળવવામાં આવ્યો। ડ્રોન ઉડાડીને પોલીસે તપાસ શરૂ કરી હતી। આગ બુઝાવવાની જે કામગીરી હતી એ પણ લગાતાર કરવામાં આવી અને હજારો લીટર પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યા। દમણના રીંગણવાડા વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં લીકેજ થવાથી આગ લાગી ગઈ, જેને કારણે આસપાસના વિસ્તારમાં લોકોના જીવ અદ્ધર થઈ ગયા। રીંગણવાડા વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું। અહીં જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું અને એ જ વખતે નીચેથી પસાર થતી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। આથી ગેસ લીકેજ થયો અને થોડી જ વારમાં આગ લાગી ગઈ। ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી। જો કે આગની લપેટો એટલી મોટી હતી કે નજીકમાં ઉભેલા જેસીબી મશીન પણ આગની ઝપેટમાં આવી ગયું। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને ગેસ લીકેજ અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા। આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો। પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો હોવાનો આરોપ મુકાયો। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ લગાવ્યા। એલએલબી સેમેસ્ટર 4ની પરીક્ષામાં પેપરમાં છબરડાનો આરોપ લગાવાયો। અમુક કોલેજમાં 2024નું બેઠું પેપર પૂછાયાનો આરોપ લાગ્યો। અમુક કોલેજમાં 2025નું પેપર અપાયું હોવાનો દાવો કરાયો છે।
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે. જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી હા, આજ વખતે જે મામલો છે એ મામલો LLB સેમ 4 ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે, જેમાં 2024 નું બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે. કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો, ન સમયનો, ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખું પેપર, પ્રશ્નો જે છે એ જ બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં આવે છે. ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો. રાજકીય રીતે કોળી સમાજ સૌથી શક્તિશાળી છે. કોળી સમાજ જે પક્ષમાં બેસે તેની સરકાર બની જાય, કોળી સમાજ જે પક્ષમાંથી ઉઠી જાય તેની સરકાર પડી પણ જાય. વોટ અને નોટ કોળી સમાજ ફરતી જ રહેવી જોઈએ. કોળી સમાજ હટી જાય તો સનાતન ધર્મનું શું થાય? ઋષિ ભારતી બાપુએ આ જણાવ્યું. શક્તિ માતાજીના નવરંગ માંડવામાં ઋષિ ભારતી બાપુ આ બોલ્યા. કોળી સમાજની એવી તાકાત છે કે જે પાર્ટીમાં, હું તો કહું, સમય હવે ખુદની પાર્ટી બનાવે, ભગવાન કરે બનાવે, પરંતુ ધ્યાન ખોલીને સાંભળ્યો, આ સમાજ જેની પાર્ટીમાં બેઠો એની સરકાર બને અને જેની પાર્ટીમાંથી ઉઠી જાય એની સરકારે ઉઠી જાય. એટલી તાકાત ધરાવે છે. 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન અને કઈ તાકાત, વોટિંગ પાવર નંબર 1 જંગી વોટિંગ પાવર ધરાવનારો સમાજ અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ સમસ્ત કોળી સમાજ બેઠો છે. ત્યારે એક સૂત્ર આપને કહું, કાન ખોલીને બધાય સાંભળજો. વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો. નોટ અને વોટ સમાજમાં જે ફરતી રહેશે ને તો સમાજનું ઉત્થાન થતા વાર નહીં લાગે. ઋષિ ભારતી બાપુના નિવેદનને સમર્થન ગુજરાત કોળી ઠાકોર સેનાએ સમર્થન આપ્યું. ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષે નિવેદન આપ્યું. કોળી ઠાકોર સમાજને નથી મળતું પ્રતિનિધિત્વ, કોળી સમાજે અલગ પક્ષ ઉભો કરવો જોઈએ. જેમ ઋષિ ભારતી બાપુએ જેમ કીધું છે એમ આવનારા સમયની અંદર કોળી ઠાકોર એક પોલિટિકલી પાર્ટી જરૂર કરશે. હું પણ એને સમર્થન આપું છું. ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ હોવાની ઓળખ આપી છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી. સરકારી વકીલ કાર્તિક પંડ્યાના નામની ઓળખ આપી પોતે પોક્સો અને છેડતીના ગુનાના સરકારી વકીલ હોવાનું જણાવી 20,000 રૂપિયા પડાવી લીધા. જેલમાં રહેલા આરોપીને જામીન આપવામાં મદદ કરશે તેવું કહી આરોપીના પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી પૈસા માંગ્યા. જોકે પરિવારને આ બાબતે શંકા જતા પૂછપરછ કરાઈ, જેમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો. પોલીસે મયંક સંઘાણી નામના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આમાં કોર્ટ પ્રક્રિયાથી સારી રીતે વાકેફ હોય અને પરિવારના સભ્યોના એ સંપર્ક નંબર એમને યંત્રણ પ્રકારે મેળવી કોન્ટેક્ટ કરેલો હતો, જેથી આ કામના આરોપી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હજુ આ કામના આરોપીએ બીજા કેટલા વ્યક્તિ વિરુદ્ધ આવા છેતરપિંડી આચરેલ છે એ વિક્ટીમને સંપર્ક કરવા માટે જણાવેલું છે. જે પણ કોઈના આવું થયેલું હોય તેના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં કરેલી છે. અમદાવાદમાં 3 નકલી પોલીસની ધરપકડ કરાઈ. વેપારીને ધમકી આપીને 28,000 રૂપિયા પડાવી લીધા. ઈસનપુર પોલીસે 3ની ધરપકડ કરી. નારોલ સર્કલ નજીક ખોટા કામ કરે છે તેવા આક્ષેપ કરીને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી આપી. યાસીન ઉર્ફે પપૈયો કુરેશી અને મોહસિન શેખ અને અબરાર પઠાણની ધરપકડ કરાઈ. વેશ્યાવૃત્તિના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને રૂપિયા 1 લાખની માંગણી કરેલી અને ત્યારબાદ ઓનલાઈન મોબાઈલમાંથી 28,000 જેવા ટ્રાન્સફર કરી લેતા આ બાબતે બળજબરીથી ગુનો દાખલ કરવાનો તેમજ ડુપ્લિકેટ પોલીસ અંગેનો ગુનો ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સથી મળેલ